જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. કેમ છો મિત્રો? આજે પણ જો અમે લીલિયા છીએ અને આજે મારી દીકરી આવી છે, નાની દીકરી, અને કાલે તરવડા જવાનું છે મારા દીકરાને તેડવા. ત્રણેય બાળકો એક સાથે, એટલે મને ઘણી ખુશી થાય છે. અને મારી દીકરી ગોધરા ગઈ હતી રમવા, એથ્લેટિક્સમાં છે, એટલે તે પણ 7 ગેમ રમી બધામાં પ્રથમ આવી છે, એટલે ઘણી ખુશી થાય છે. અને જો અત્યારે અમે લીલિયા છીએ અને બપોર પછી અમે જવાના છીએ અમરેલી, અને ત્યાંથી પછી સવારે જવાનું છે મારે તરવડા. ભાઈને મારો દીકરો ત્યાં ભણે છે ને એને લેવા. ને મારે તો આજે મોટી દીકરી પણ આઠમ કરવા આવી છે, એટલે ડાબો અને જમણો બે હાથ આવી ગયા છે. એક બેને કચરા પોતા કર્યા અને એક બેને કપડાં વાસણ કર્યા. આપણને આજ કંઈ કામ કરવા નથી દીધું. આપણે આજ ગરમ ગરમ ભાખરી કરી અને બધાને જમાડ્યા, નાસ્તો કરાવ્યો. અને હવે જો એ બે બેનું બપોરની રસોઈ બનાવશે, અને આપણે છે ને ભાઈ ભાણિયાભાઈ અને હું અમે બંને જઈએ છીએ ફરવા. કેમ નથી આમ માસી લાવ્યા? તો માસીને ટાટા કહી દો, વાલી વાલી કહી દો, વાલી વાલી કરી દો, ટાટા કહી દો, ટાટા. ક્યાં લાઈટ છે? એટલે લાઈટ જો સામે છે ને આ મકાન ઉપર ઓલું ફાનસ દેખાય ને, એ રાત્રે રોજ, હા એ ફાનસ જેવું જેમાં પ્રકાશ પડે ટ્રેક્ટર ભાડે ને, બીજું કાંઈ દેખાય જ નહીં. આમ જો ક્યાં છે? બેસવા દે. નથી બેસવું તારે? તારે બેસવું છે? તારે બેસવું છે? બેસવું છે તારે? હાલ બેસાડું, હાલ બેસાડું, હાલ. હાલો તમે હેઠા ઉતરી જાવ એમ કેસ, એટલે ભાઈ બેસી જાય, સમજ્યા? જો ભાઈ તો હાથે સડી જાહે. બસ તને ફોહલાવશે, બસ બે જા. સડી કે શકરી આપણે જોઈએ, એટલે એ સડી ગયો. લે એલા, હા વાસળી ક્યાં છે? વાસળી નિત્ય, વાસળી ક્યાં છે? આમ જો શરૂ કરવું છે. વાસળી ક્યાં છે? વાસળી ગાય 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 વાસળી. અમારા ભાણિયાભાઈ છે ને પ્યોર ખેડૂત થવાના છે કા? હા હાલો હવે ઘરે હાલો. ગાય ગાય લે એ ગઈ જો. બોલ તો હું છે? હે જો અહીંયા રહી, અહીંયા રહી બીજી વાસળી જો. જે જી બાપા ગાંઠિયાવાળાનું ઘર છે, અને જો આ બધા એમના છોકરાઓ છે, અને જાય વાડામાં રમે ટ્રેક્ટર આરે, અને જાય મંદિર બનાવ્યું જો એને. અહીંયા ધજા લગાડવાની છે. હે ઠે મંદિરમાં ભગવાન અલે હન. આ ક્યાં ભગવાન છે માટીના બનાવ્યા એ બટા? હે શંકર ભગવાન શિવલિંગ બનાવ્યું છે. લે હા ઉપર જો નાગ દાદા છે, ના શિવલિંગ બનાવ્યું છે બાળકોએ. છે બિલાડી છો બેઠી છો? ક્યાં છે બિલાડી? મ્યાઉ કે તો. હા જો ભાઈને અમારે ટ્રેક્ટર આપ્યું તો આ ભાઈ અમારે અટતા નથી ટ્રેક્ટર રમકડાનું. હાકો એને જો, હે એને મોટું ટ્રેક્ટર જ ગમે. આગળ 2 મિનિટ મૂકી દે. લ્યો લ્યો રમી લીધું. જો આપણે ભાઈ બેનપણીને ઘરે આવ્યા છે, એમનો બાબલો ને અમારા ભાણિયા ભાઈ જો બેટ દડે રમે. મારે જો આ મેના બેને અમારી બેનપણી છે અને પ્યોર ખેડૂત છે. આપણે એમને પૂછીએ કેવા મોલાત પાણી છે બેન? બહુ ગળો છે, વરસાદની જરૂર છે, અત્યારે પાય છે. ઈ તો જે પાણી હોય ઈ પાહે, નહીં પાણી હોય ઈ બિચારા શું કરશે? માથે ઓઢીને રોવી છે. એવું છે? હા બહુ જરૂર છે ને વરસાદ? બહુ જરૂર છે. ગળો આવ્યો છે અને મછલી બહુ આવી છે. અત્યારે નહીં જેવું વરસાદ એવું છે બરો, પણ ઠીક ઠીક છે. હવે કોને ખબર, હવે ભગવાનની દયા જેવું આપણું થાય એવું બધાને થાય. હા વરસાદ કુદરત ને બધાયનું છે, આપણું તો કઈ એટલું તો નથી. આવશે આવશે નહીં આવે. આ વાદળા તો થાય છે 2 દીથા નહીં આવશે. બીજું શું કરવી? આપણે જોઈશું ઉસું જઈને કરવી ને ખેડૂતને શું હોય બિચારા. હા હે મહાદેવ વરસાદ વરહાવો એમ કેતા છે બધે. શ્રાવણ મહિનો છે, વરવે તો સારું.
જટા મોકલી કરે જ ગંગાજી વરે. અમારા ગામડામાં આવી રીતે ઘરે ગાય હોય આ ફરજો કહેવાય. અને જો અહીંયા આમાં ભાઈ આવી રીતે હિસકા બાંધી અને લસણ ને ડુંગળી એવું જ હશે આમાં કંઈક. જો મિત્રો અમારા લીલિયાનો ઘરેલું દિવસ ઘરે ને ઘરે હોય તો આનંદ 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 મજા જ આવે. છોકરાઓ સાથે દીકરીઓ બે સાથે છે. જો અત્યારે જમી કાઢીને બે બેનોએ રસોઈ બનાવી અને બેન છે નાની બેન એ ભાણિયાને હુવરાવે છે કારણ કે ભાણિયા પ્રત્યેને અપાર લાગણી છે. આવતા આવે સવાર વહેલા આવીને ઉઠાડી પોતાને દીધો અને હવે જો અત્યારે એને સુવરાવે છે. અને મોટી બેન છે એનું કામ લઈને બેઠી છે. જો એ મારી દીકરી આર્ટિસ્ટ છે અને ડિઝાઇનરનું ભણી છે અને અત્યારે હાલ તે નેલ આર્ટ બનાવે છે. જો જે કોઈને ઓર્ડર આપવો હોય તો આપજો, તમને તૈયાર નેલ આર્ટ મળી જશે. કેમ બેન તમારા બિઝનેસ વિશે કયો તો બે શબ્દ. બોલો બોલો બોલો. હામુય ન જોવે. આમાં કેમ કોડી ટાંકી છે બેન? એ નવરાત્રીનું કલેક્શન છે. નવરાત્રી આવે છે હા તો નવરાત્રીનું કલેક્શન છે આ બધું. તો આમાં ઘૂઘરી હોત ને ટાંકવાનું હોય. હા, હે આ અત્યારની ટ્રેન્ડિંગ ડિઝાઇન છે. એવું છે. માખી પણ બહુ લોહી પીવે છે કા બેટા? હે હે કામ નથી કરવા દેતી માખી. બેન માખીથી કંટાળી ગઈ છે અને વિડીયો બનાવવો હોય નેલ આર્ટ કરવા હોય ને તો માખી આડી આવીને બેસી જાય છે. એટલે બેન કહેશ મમ્મી કાં અમરેલી વહી જવું છે એમ. એટલે ચાલો હવે આપણે થોડીક વાર કરીએ લાઈવ. બધા ફોલોવર મિત્રો સાથે થોડી વાર વાત કરીએ. હું લાઈવ કરું છું 2 વાગે. ક્યારેક ક્યારેક જોડાજો આપણા લાઈવમાં. ચાલો ચાલો હવે અમે જઈએ છીએ અમરેલી. અત્યારે દવણા ને એવું દળતા હતા. હા રેખાબેનનું ઘર છે. જો પાણીયાભાઈ બહાર ઊભા છે. ચપ્પલ પહેરી જા. જો અમારા પાડોશીનો છોકરો છે અને આજ તો ભાઈ તૈયાર થયા છે. શું છે શું બધું હે? કેમ તૈયાર થયો છો? હે હેપી બર્થડે. થેન્ક યુ કહેવાય. શું કહેવાય? આ બધા તારા દોસ્તાને બોલાવ્યા છે? હે તે ક્યાં છે બર્થડે? બતાય ખરો. હે ક્યાં છે તાર બર્થડે? બતાય ખરો. હે આયા છે. લે હા કોને ડેકોરેશન કર્યું આ? લે તાર મમ્મીએ ન કર્યું? ઠીક ફુગા શું થાય? લે હા કોણે લઈ દીધી? હે પણ લઈ કોણે દીધી? મમ્મી એક પપ્પાએ? હે હે હાલો આવજો હો. અમરેલી જઈએ છીએ અમે. નિત્યમ તાર કાસબા જોવા છે? કાસબા અરે બતક ને કાસબા નાલ બતાવું. જો અહીં ઊભી રાખું 2 મિનિટ હો. બહુ બધા કાસબા છે અહીંયા. નિત્યમ રાજી રાજી થઈ જાય કા નિત્યમ? જો બતક જો જો કાસબા ક્યાં છે? કાસબા જો કેટલા બધા છે. જો 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 બતક ક્યાં છે? જો અમાર નિત્યમને કાસબા કરતા બતક ગમે. જો એટલે એલા ક્યાં છે બતક? ભૂ કેટલું બધું ભૂ છે કા? તને પીવું છે? તને પીવું છે? હે હે ભાઈ મસ્ત મજાનો નજારો જો અમારા લીલિયાનો. અત્યારે હવે સહી અમે અમરેલી ઘરે આવ્યા. 2 બેનોએ રસોઈ બનાવી ને જમી કાઢી અને જો ભાણિયાભાઈ ને 2 બેનો ઘડીક નીચે ભાણિયાભાઈને રમાડે છે અને અમારા સાહેબ તો વહેલા સૂઈ જાય. અને કાલે જવાનું છે મારા દીકરાને તેડવા ગુરુકુળમાં. એટલે નીંદર પણ નહીં આવે. હરખની પણ ઊંઘ ન આવે અને દુઃખની પણ ઊંઘ ન આવે. એટલે બહુ ખુશી છે કારણ કે દીકરો ઘરે આવશે. 5-10 દિવસનું વેકેશન છે એટલે કાલે એને જવાનું છે તરવડા તેડવા. આવો રહ્યો અમારો ઘરેલું દિવસ. તમને કેવો લાગ્યો તે તમે
જણાવજો. બસ આવજો. બધાને રક્ષાબંધનની પણ ખૂબ ખૂબ શુભેચ્છા. આવજો. જય માતાજી.